આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આપ સૌ વિદિત છો। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એક પેડ માં કે નામનો એક સંવેદનશીલ વિચાર પણ આપણા સૌની વચ્ચે મૂક્યો છે। એની પાછળનો શુભ આશય અને શુભ હેતુ આજે આપ સૌ જોઈ રહ્યા છો। વિશ્વમાં વધતી જતી ગરમીનું પ્રમાણ, ભયંકરમાં ભયંકર વાવાઝોડાઓ અને ઇનબેલેન્સ જે થવા લાગ્યું છે, કંઈક ને કંઈક અંશે આપણે કુદરત સાથેનો નાતો તોડ્યો હોય એવું લાગે છે। આ 5 જૂન એ ફક્ત એક જ દિવસ વૃક્ષ વાવવા માટે નથી, બધા જ વૃક્ષોનું જતન કરવાનો દિવસ, આખો 365 દિવસ છે। બધા જ વૃક્ષો નિરંતર ઉગતા રહે, ઉગાડાતા રહે અને રોપાતા રહે એવો સમય આવી ગયો છે। આ ખૂબ જ અત્યારની આ તાતી જરૂરિયાત છે, કદાચ પ્રાયોરિટી છે આપણા સૌ માટે, એક જવાબદારી બની ગઈ છે। જે રીતે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આપણે જે રીતે ચિંતા કરીએ છીએ, પરિવારની ચિંતા કરીએ છીએ, એવી જ ચિંતા આપણે સૌએ પર્યાવરણની કરવી પડશે। અને જો વૃક્ષો બચશે તો માનવ જીવન, કોઈ પણ જીવ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી હોય। આજના આ દિવસે એક કાર્યક્રમ વલસાડ નગરપાલિકા તરફથી વલસાડ શહેરમાં DMDG હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હતું, જ્યાં સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યશ્રી અને જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાથે એક કાર્યક્રમ કરી અને ઘણા બધા વૃક્ષોનું આજે અમે ત્યાં આગળ પણ રોપાણ કર્યું। ત્યાર પછી આ બીજો કાર્યક્રમ વલસાડ ધમણાચી ખાતે, જે આ ગામના સરપંચ અમીષાબેન સાથે સંગઠનના નિલેશભાઈ, ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી સમીરભાઈ દેસાઈ, અન્ય તમામ બાજુના સરપંચ શ્રી ગુંદલાવના નીતિનભાઈ, મીકાભાઈ અને અન્ય તમામ ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત છે। અહીંયાના સામાજિક આગેવાન ભરતભાઈ પટેલ પણ સાથે છે। આ બધા લોકો અત્યારથી બાળકોને પણ આપણે વૃક્ષ વાવવા માટે અને વૃક્ષ બચાવવા માટેનું એક સંસ્કાર આપવું પડશે, એવો સમય આવી ગયો છે। તો આવો મિત્રો, આજના વિશ્વ પર્યાવરણ દિવસે આપણે બધા જ એક સંકલ્પ કરીએ કે વિકાસ અને જે કંઈ પણ વિકાસની ગતિમાં અત્યારે જ્યાં ઝાડ કપાવવાની જરૂરિયાત ઊભી થાય, પણ એની સામે ચાલો આપણે સૌ ભેગા થઈને જ્યાં પણ જગા મળે, જ્યાં પણ કોઈ આઈડિયા હોય, એ રીતે આપણે વધારેમાં વધારે વૃક્ષો, સ્થાનિક સંસ્થાઓ, સહયોગી સંસ્થાઓ અને તમામ લોકો સાથે મળીને આપણે એક વૃક્ષ માટેનું એક પહેલ કરીએ, એક વૃંદાવન બનાવીએ અને વનતારા જેવા જંગલો દરેક જગ્યાએ ઊભા થાય એની ચિંતા કરીએ। આજની તમામ જનતાને હું અહીંથી શુભકામના પાઠવું છું અને આવનારા દિવસોમાં આપણે પ્રાયોરિટીમાં વૃક્ષ બચાવીએ અને વૃક્ષ વાવીએ।